નમસ્કાર, મોગલ ન્યૂઝ મોરબીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મોરબી હળવદ શહેરમાં બનાવવામાં આવેલી ગટર તેમજ ગેસની પાઇપલાઇન નાખવા માટેના ખાડા લોકોને નડી રહ્યા છે। આજે વોર્ડ નંબર 1 પર બાઇક સવારનો અકસ્માત સર્જાયો ત્યારે જવાબદાર કોણ? અવાજ પબ્લિકના સાંભળી રહી છે। નગરપાલિકા તો કોણ પુરાણ કરાવશે ખાડા ઉપર કોન્ક્રીટ સિમેન્ટ નાખવામાં આવે છે। 4 કરોડથી વધારે ગ્રાન્ટ મળી છે। નગરપાલિકાને તંત્રનું મૌન સતત લોકોને સતાવી રહ્યું છે। જે સરકારની ચાલી રહી છે એના ઉપર નિર્ભર રહી છે પબ્લિક। સરકાર તરફથી આકરા પગલાં લેવામાં આવે એવી લોક માંગ ઉઠી છે। વોર્ડ નંબર 1ને કામની માગણી પર સંતોષવા નહીં આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે તેવી લોક માંગ પણ અહીં ઉઠી છે। મોગલ ન્યૂઝ મોરબી ખોડાભાઈ પાંચિયા સાથે સંજય નેદેસરિયા। નંબર 1 સમસ્યામાં તો પાલિકાને બધી જાણ જ છે, પાલિકાને બધી ખબર છે સમસ્યા શું છે। 1 નંબર વોર્ડમાં 1 નંબર વોર્ડ પાલિકાને ખબર છે, પાલિકા જોવે છે કે 1 નંબર વોર્ડ પાકિસ્તાનમાં ગણાય છે, મિની પાકિસ્તાન। બોલ, પાલિકામાં અવારનવાર લેખિતમાં રજૂઆત કરેલી જ છે, લેખિતમાં રજૂઆત કરેલી, મૌખિક રજૂઆત પાલિકામાં કરેલી જ છે। આપણે ગટર લાઇનમાં ઘણું ગંદુ પાણી આવે છે, રોડની સમસ્યા ને ઘણી સમસ્યા છે, ગટરની સમસ્યા છે જ। માત્રભાઈ બાંભા, હું વોર્ડ નંબર 1માં રહું છું, કુંભારપરા વિસ્તારમાં। ઘણા સમયથી જ્યારે ગેસની લાઇન ચાલુ થઈ છે ત્યારથી ખાડા ખોદીને રાખ્યા છે અને વરસાદના પાણી ભરાણા છે। અનેક છોકરાઓ પડ્યા, અમુક બાઇકવાળા પડ્યા, 2 જણાના પગ ભાંગી ગયેલા છે। આજે તાજેતરનો દાખલો બન્યો છે કે 2 જણાના પગ ભાંગ્યા, દવાખાને લઈ ગયા છે અને મોરબી રિફંડ કર્યા છે અને અનેક ઓલા ગટરોના એના સમસ્યા હાલે છે। અમે તંત્રને ગમે તેટલી અરજી દીધી છે, હાલમાં મારી પાસે 3 અરજી દીધેલી પડી, કલેક્ટરને કરી, મામલતદારને કરી, ચીફ ઓફિસરને કરી, બધી જગ્યાએ રજૂઆત કરવા છતાં તંત્ર કોઈ સામું જ જોતું નથી। ઘણા બધા સમયથી રજૂઆત કરી, અરજીઓ પડી દીધેલી બધી વધે મોકલી છે અરજીઓ, તો કોઈ તંત્ર અહીંયા જવાબ દેતું જ નથી અમને। એનું અમારું સ્નાન ઘાટ બન્યું છે, જે વરસાદના પાણી ભરાણા બધાના ઘરમાં, મને પાલિકાને બોલાવી, બધાને તંત્રને બોલાવ્યું કે સ્નાન ઘાટ પાડવા બાબતની અરજી દીધી છે। વિસ્તારમાં પાણી ભરાય બધે ઘરોમાં। નામ હે ગોવિંદભાઈ ભરવાડ બાંભા। 1 નંબર વોર્ડમાં હું રહેવાસીઓ 95 છે। અમે આ બેવડી યાર હાલાવી પણ આ કોઈ ધ્યાન દેતું નથી, બરોબર। 95 જ્યાં રોડ કર્યા પછી તે પછી નરની લાઈન નીકળી, ગટરની લાઈન નીકળી અને આ ગેસની લાઈન નીકળી, તોય છતાં એના પાણીના નિકાલના ખાડા ભર્યા રહ્યા, બરોબર। ખાડાનો કોઈ રોડનો વ્યવસ્થા કરી નથી પાણીની। બેન પ્રજાપતિ, બરોબર। અમારી લાઈનમાં, નવી લાઈનમાં, જૂની લાઈનમાં કાયમ સતત ગટરનું પાણી આવે છે। પીવામાં નથી વપરાતું કે નથી વાપરવામાં વપરાતું, બરોબર। એ અમને સમસ્યા દૂર કરી દો લો, એટલે આ પાણી બંધ કરી દો, અમારે પાણી જોતું જ નથી। પડી ગયા બધા, વારવા વાળા નહીં, કચરા વાળા નહીં, અમારી શેરીમાં કાંઈ નહીં। લો કુંભારપરામાં